તો પૂરના કારણે નવસારી સુરત સ્ટેટ હાઈવે બંધ કરાયો। વેરાવળ જકાત નાકાથી એપીએમસી સુધીના માર્ગને અસર પહોંચી છે। પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો। રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। નોકરી ધંધા માટે અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો રસ્તો બંધ થતા અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। રસ્તા બંધ થતા ઇમરજન્સી સેવાઓને પણ અસર પહોંચી છે। તો રસ્તા બંધ થતા ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ। તો નવસારી સુરત સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। વેરાવળ જકાત નાકાથી એપીએમસી સુધીના માર્ગ ઉપર પાણી ભરાયા છે। તો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી। વધુ જાણકારી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પરિમલ, નવસારી સુરત સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? વાહન ચાલકો પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। જી હજી વિગતે વાત કરવામાં આવે તો નવસારી અને સુરતને જોડતો જે મુખ્ય સ્ટેટ હાઈવે છે તે હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। કારણ કે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે અને સાથે વરસાદ પણ એ જ પ્રમાણે ખાબકી રહ્યો છે, જેને લઈને જે રોડ રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। તેમાં આ સુરતથી નવસારીને જોડતો જે મુખ્ય સ્ટેટ હાઈવે છે તેને પણ બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને હજારો જે નોકરિયાત વર્ગ છે જે નવસારીથી સુરત અપડાઉન કરતા હોય છે તે લોકોને ખાસ કરીને હાલાકી પડી રહી છે। બીજી તરફ લોકો પણ મોટી સંખ્યામાં સુરત ખરીદી કરવા માટે જતા હોય છે નવસારીથી। ત્યારે આ વરસાદની અંદર જ્યારે મુખ્ય સ્ટેટ હાઈવે બંધ થતા વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ને બીજી વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આ જે પરિસ્થિતિ છે તે ઓર વરસી શકે તેવી સ્થિતિ જોવા મળી હતી। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।